હાલો મિત્રો, કેમ છો? મજામાં તો છો તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે આ ખાતર મરબાની મરબેન પ્રભાબન છે એ ખાતર આમ સોળીને આપણે થેલીયું ભરે છે. કારણ કે એમાં આપણે હરેક ઘણું બી નાખવાનું છે, એટલા માટે આપણે ભરે છે. ને મારા પપ્પા છે એમાં બી નાખીને ખાતર ઉપર નાખે છે. આપણે 1000 થેલી ભરવાની છે, અને આપણે 300-400 જેવી થેલી ભરાણી છે, અને 1000 થેલી ભરવાની છે. તો હજી આપણે ભરવાનું ચાલુ છે હજી. અને હવે આપણે થોડીક ભરી લઈ, તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે 500-600 થેલી ભરાઈ ગઈ છે, અને હવે હજી બાકી છે 700 જેવી થેલી બાકી છે. તો આ થેલી પડી બધી ભરવાની છે જે આપણે, અને હજી તો ઘણું બાકી છે. ને બપોર પછી આપણે ખાઈ પીને ગુંડો ઉતારવાનો છે. ને એમાં બપોર જો હજી થોડુંક છે બાકી, તો નાખી દઈને વરસાદ આવે એવું હતું. છાંટા ખરી જાય તે ઘડીક ખમી જશે. આપણે બી હારા વીણી નાખે છે કોથળીમાં, અને ઉપર પછી બે બી નાખીને કોથળીમાં પછી ખાતર ઉપર નાખે છે. પછી આ હરગો મોટો થઈ થોડો એક વેત તેવડો, એટલે પછી આપણે ભીંડાનું ખેતર છે મને સોંપવાનો છે. ટેપ છે ને અમારે ફરવા બેન બેન છે બટેટા ઓલામ કરે છે. પ્રભાબેન છે બટેટા ફોલે છે. આજે અમારે પ્રભાબેન રેલા એટલે બટેટા વઘારીને ખાહે ને મસીદલબેન તો બેઠા છે. મને જો એને આપણે હરિદ્વામ ફૂલ આવી જશે તો હું તમને બતાડી દઉં. ફૂલ હજી તો એક છે થોડો, અને ઘણા બધા ફૂલ આવ્યા છે. તમને બતાવી દો. આ છે આપણે ઘેહોડા, આ છે ઘેહોડા કરેલા આપણે. હરગો કેવો લીલો સમ થઈ જશે એ રીતે ફૂલ આવ્યા છે, પણ આમ એક ખરગો વધારે આવ્યા છે. જો આમાં ઘણા બધા ફૂલ આવી જશે. ગુજરાત રેકુટ લાગે સર મસ્ત મસ્ત. તો આજે પૂનમ છે, તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખજો, અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો જરા. સામે છે એ ધનેશ્વર મહાદેવનું મંદિર છે, તો હું તમને એનો પણ વિડીયો એક બનાવીશ. તો ભાઈ તમારા વાડીનું આવું કામ હોય છે ને તમારે કેવું કામ હોય તો કહી દેજો કોમેન્ટમાં. તો જો ડેડીના ફૂલ પણ આવી જશે. ફૂલ છે નાના ડેડમ પણ આવી ગયા. અને હજી હું તમને આ છે જાંબુડો, ને આ છે લીંબુડી. એમાં ફૂલ આવી ગયા પણ વરસાદ નખરી ગયા પણ દેખાતું નથી. કે આ છે લીંબુડી, ફૂલ તો ખરી જશે. એને પણ હરિગોનો ફૂલ હોય ગોડે જ હોય છે. આ છે આપણે જમરૂખડી, જો એક જમરૂખ છે. અહીંયા છે જમરૂખ.
અને તમારી વાડી જમરૂખડી છે કે નથી તો કોમેન્ટમાં કહી દેજો જરા. એવાથી થોડુંક ખડ વાઢવાની બે હાટું તો આપણે ખડ વાઢી લઈ. અને અમારે છે ફૂલનો બગીચો, તો કેટલા બધા ફૂલ આવી જશે. ફૂલનો બગીચો નથી, આ આપણે છે ભીંડો છે. જો કેટલો બધો ફૂલ આવી જશે ભીંડામાં. ને આ છે કેરી, આ છે નાળિયેરી. આપણે તમે તો નહીં જોઈએ પણ મેં જોઈ લીધું. ને આ નાળિયેરી છે ને હા મેં છે તળાજાનો ડુંગરો છે. અને ગવાર હતો પણ એ આપણે ગવાર ખરાબ થઈ ગયો છે, બગડી ગયો ગવાર આપણે. જો આમાં ખડ હજી આપણે વાઢવાનું છે. અને હું ને મારા બા હઈ ખડ વાઢવા આવ્યા છીએ. થોડુંક ચાલો આપણે ખડ થોડુંક કાઢી લઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો આપણે વાળી ખડ. મિત્રો આપણે જો નાસ્તો ને એવું લેવા જાય છે, પૂર્વબેન રહેલા હતા એટલે આપણે નાસ્તો લેવા જાય. તો જો આ છે નાસ્તો. આમાં છે 3-4 વેફર ને એક છે બબલું, બાદશાહ બબલું છે બબલું. આપણે વાગીએ છે એક, તો આપણે ખાઈ જમી લેવાનું છે. ચાલો આપણે જમવા બેસી જઈએ. તો તમે પણ જમી લઈ છે બધી, એ બધા જમી લઈ. હલો પ્રભાબેન, આવી જાઓ તમારો નાસ્તો. એક પ્રભાનું સેદલનું એક છે ને એક મારું છે બબલું, બે રાખનો તારી મોડી વેફર. તો આપણે થોડું ખડ છે લઈને આપણે જમી લઈએ. આપણે જમવા બેસી ગયા છીએ. તો છે વઘારેલા બટેટા, એને છે એક બબલું અરે બાદ છે બબલું, અને ગોળ અને રોટલી ખાવાની છે આપણે. તો આપણે ચાલો હવે જમી લઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે મળીશું. ચાલો આપણે હવે જમી લઈએ. તો મિત્રો આપણું કામ હતું જબલાનું, એ પૂરું થઈ ગયું છે. જો અત્યારે જબલા 1000 જબલા પૂરા થઈ ગયા છે. આમાં છે બી નાખી દીધા છે આપણે હરિગવાના, ને આમાં હવે હરિગવાના બી નાખવાના છે. તો પછી અહીંયા લેનમાં કરીને પછી હરિગવાના બી નાખી દેવાના છે. અને વરસાદ અંધારી ગયો છે, કાળું બમર થઈ ગયું છે. જો તો જન્મ વરસાદ શરૂ થઈ જશે. ને આપણે 1000 જબલા હઈ ભરાઈ જશે. હવે એમાં હરિગવાના બી નાખીને મૂકી દેવાના છે. એની ઉપર ખાતર નાખી દેવાનું છે. ને થોડુંક પાણી પાઈ દો. વરસાદ આવશે તો પાણી નહીં પાવું પડે, નકર પાણી પાવું પડશે. અને આવું કંઈક છે કામ નવી રીત કરી છે. અને જેને પણ આપણે હરગો વહેલા હરખે સોંપવો હોય તો આપણે જબલામાં ખાતર, ભેંસનું ખાતર લઈને જબલામાં નાખીને અને એક ઠેકાણે મૂકી દેવાનું. પછી એમાં ખાતર નાખીને પછી બી નાખી દેવાનું બબે, અને પછી ઉપર નાખી દેવાનું પાવું ખાતર. અને તમારે જેટલો હરગો સોંપવો હોય એટલા પ્રમાણે જબલા ભરી લેવાના. પછી નાખી દેવાનું હરગોને એવું. અમારે તો એમ એવું હતું કે જે હરગો સોંપનો હતો એમાં તો ભીંડો નાખેલો હતો, એટલે પછી હરગો મોટો થાય પછી આપણે ભીંડો થઈને પછી એમાં સોંપી દેવાની હરગો. તો કંઈક આવી રીતનું કામ હતું. તો વિડીયો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો. ને નવા ચેનલમાં હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરી નાખો. તમે મળશું નવા બ્લોગમાં. તો જય હિન્દ, જય માતા. જલ્દી છે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો.